ગુજરાત માટે રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શક્તિ વાવાઝોડું અરબ સાગરમાં સક્રિય। આવતીકાલ સુધીમાં શક્તિ વાવાઝોડું યુટર્ન લેશે। યુટર્ન લેતા જ વાવાઝોડું નબળું પડી જશે। હવામાન વિભાગે આ જાણકારી આપી છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। ઓમાનથી 220 કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ શક્તિ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। इसका जो मूवमेंट है वो वेस्ट साउथ वेस्टवर्ड डायरेक्शन में है और ये कल मॉर्निंग तक यानी 6 अक्टूबर को मॉर्निंग तक ये सेम डायरेक्शन में मतलब वेस्ट साउथ वेस्टवर्ड डायरेक्शन में ही मूव करेगा। इसके बाद ये फर्दर वीक होके रिकर होके वो ईस्टवर्ड डायरेक्शन में मूव करेगा, फिर उसके बाद ये वीक हो जाएगा। आगामी 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આજથી 5 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે। LCS 3 ઉત્તરમાં અને DW2 દક્ષિણ ગુજરાતના દરિયા માટે સિગ્નલ જાહેર કરાયા છે। કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं आने वाले 5 दिनों के लिए, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 6 और डे 7 के लिए नॉर्थ गुजरात और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है। समाचार पाटणथी सांतलपुरमा वरसादी माहोल। सरहदी गामों में वरसाद वरस्यो। जाखोत्रा नवा जाखोत्रा सहित गामडाओं वरसाद खाबक्यो छे। हळवा पवन साथे क्यांक हळवो तो क्यांक मध्यम वरसाद शरू थता खेडूतोमां चिंता व्यापी। खेतरोमां भरेला पाणी हजू नथी ओसर्या अने फरी वरसाद शरू थता खेडूतोनी चिंतामां वधारो थयो छे। पाटणना खेडूतोनी चिंता वधी छे, कारण के पहेला जे वरसाद वरस्यो हतो तेना पाणी ओसरवानुं कोई ज अंदेशो नथी अने एवामां वधु एक वखत वरसाद खाबक्यो छे। हवे आ पाणी क्यारे ओसरशे ते एक मोटो सवाल। खेडूतोना पाक पर खूब ज मोटी भीति सर्जाई छे। सांतलपुरमा वरसादी माहोल छवाता ज खेडूतोना माथे जाणे के चिंताना वादळो घेराई गया। हवे पाक केवी रीते बचाववो, कारण के पहेलेथी ज खेतरोमां पाणी भराया छे ते ओसरता नथी। ए पाणीना निकाल माटेनी कोई व्यवस्था नथी। प्रशासन तरफथी मददनी आशा खेडूतो जोई रह्या छे अने एवामां वधु एक वखत वरसाद खाबक्यो छे। અને હેરાન કર્યા વિના નહીં જાય વાવાઝોડું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાવાઝોડા કારણે અહીં વરસાદ થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન બુધવાર સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના। કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા થઈ શકે છે। 10 ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાસું। વિદાય બાદ દિવાળીમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। વાવાઝોડાની અસર જરૂરથી વર્તાશે। દરિયાનું રૌદ્ર રૂપ જોવા મળશે। ભલે તેનો પાવર ઓછો થાય, પરંતુ જે દરિયા કિનારાના જિલ્લાઓ છે તેની ઉપર ભારે અસરો વર્તાશે। એટલે ખેડૂતો જેઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા કે વરસાદ આવશે તો તેમના પાકનું શું થશે, તે હજુ પણ ચિંતા તેમને સતાવશે। કારણ કે હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું કહેવું છે કે 10 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેશે, પરંતુ આ વાવાઝોડાના કારણે બની શકે કે ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસે। વાવાઝોડાનું સૌથી ઝડપી અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો અને એક બાદ એક તમને અપડેટ્સ આપી રહ્યા છે કે હવામાન વિભાગ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે, હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે આ વાવાઝોડાને લઈને। કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાવાઝોડું કમજોર જરૂર થશે, પરંતુ તેની અસરો દરિયાકાંઠાના વિસ્તારોમાં જરૂર થશે। હાલ શક્તિ વાવાઝોડું અરબ સાગરમાં સક્રિય છે, જેની અસર ગુજરાતના દરિયાકાંઠા પર જોવા મળી રહી છે। રાજ્યના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે, જેના પગલે રાજ્યના દરિયામાં કરંટ જોવા મળ્યો। દરિયામાં ઊંચા મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આ તરફ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે। શક્તિ વાવાઝોડું દ્વારકાથી 820 કિલોમીટર દૂર છે। ઓમાનથી 220 કિલોમીટર દૂર છે। જો કે શક્તિ વાવાઝોડું આવતીકાલે એટલે કે 6ઠી તારીખના રોજ ગુજરાત તરફ વળાંક લેશે એવું અનુમાન હતું।
આ સાથે તે નબળું પડવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે અને દરિયામાં જ સમાઈ શકે છે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ વરસશે. જો કે આ 7 દિવસ ભારે વરસાદની આગાહી નથી આપવામાં આવી. ગુજરાતમાં આ દિવસોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર. દરિયામાં જ સમાઈ શકે છે શક્તિ વાવાઝોડું. દરિયામાં ધક્કે ચડ્યું વાવાઝોડું. એન્ટી સાયક્લોન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ધક્કા મૂકી 12 કલાકમાં ઉતરવા લાગશે વાવાઝોડાનો પાવર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરી રહ્યું છે વેક્યુમ ક્લીનર જેવું કામ. સવારે વળાંક લેશે ત્યારે નબળું પડી જશે વાવાઝોડું. સવારથી વાવાઝોડાને ખેંચવાનું શરૂ કરશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. શક્તિ વાવાઝોડાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે દરિયામાં જ આ વાવાઝોડું જે સમાઈ શકે છે. અમારા સહયોગી લખમણ પતાત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. જી લખમણ, શું અપડેટ? જી દીપા, બિલકુલ. અત્યારે જે શક્તિ નામનું વાવાઝોડું છે તે ગુજરાતથી ઘણું દૂર છે અને ઓમાનના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે, પરંતુ એન્ટી સાયક્લોનના કારણે તેને ઓમાનના દરિયાકાંઠા સાથે ટકરાય એવી કોઈ સંભાવના નથી. મતલબ કે ત્યાંથી તેને પાછું વળવું પડશે અને પાછું વળવાનું એકમાત્ર કારણ એ છે કે અત્યારે જે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ એક વેક્યુમ ક્લીનર જેવું કામ કરશે. મતલબ કે માની લો કે તમે એક બલૂન હવામાં લટકી રહ્યો છે અને બીજી તરફ જેમ વેક્યુમ ક્લીનર શરૂ કરો અને જે બલૂન તેના તરફ ખેંચાય, બસ એ જ પ્રકારની સ્થિતિ દરિયામાં થવાની છે. અને એક વાત અત્યારે ચોક્કસ લાગી રહી છે, એવી સંભાવના પ્રબળ છે કે આ વાવાઝોડું છે તે દરિયામાં સમાઈ શકે છે. આજ લગભગ મધરાતથી જ આ શક્તિ વાવાઝોડાનું છે પાવર ખતમ થવાનું શરૂ થઈ જશે. ધીમે ધીમે તે નબળું પડવાનું શરૂ થશે. સવારે લગભગ 5:30-6 વાગ્યાની આસપાસ તે ગુજરાત તરફ પોતાની દિશા ફંટાઈને કરશે, પરંતુ ત્યાં સુધીમાં તે ખૂબ જ નબળું પડી ગયું હશે અને ત્યારબાદ તે ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધશે, પરંતુ તેની જે ગતિ છે દક્ષિણ પૂર્વ તરફની રહેશે. એટલા માટે થઈને ગુજરાતને પણ હાલ એટલો મોટો કોઈ ખતરો સીધી રીતે વાવાઝોડાનો લાગી નથી રહ્યો. હા, વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ વાવાઝોડાની અસરના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે, પરંતુ એક વાત હાલ જે સંભાવના પ્રબળ છે કે આ વાવાઝોડું છે શક્તિ નામનું એ દરિયામાં સમાઈ શકે છે. તે કોઈ પણ કિનારે પહોંચે, ના ઓમાનના કિનારે કે ના ગુજરાતના કિનારે પહોંચે એવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે. દીપા, આભાર લખમણ જાણકારી આપવા માટે. સમાચાર પાલડીમાં હોસ્પિટલમાં આગની ઘટના બની છે. ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દેખાયા. 13 બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગતા જ હડકંપ મચ્યો હતો. તાત્કાલિક જ તમામ જે પેશન્ટ્સ હતા, જે બાળકો હતા, તેમને હોસ્પિટલથી દૂર લઈ જવામાં આવ્યા. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. 13 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરની ટીમોએ તાત્કાલિક આવીને અને આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગની દુર્ઘટના, શું અત્યારની સ્થિતિ? દીપા, જે રીતે માહિતી મળી રહી છે કે અમદાવાદના કોચરબ આશ્રમ એટલે પાલડી વિસ્તારમાં વૃંદાવન જે ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે તેમાં એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ફાયરને જાણ કરવામાં આવી હતી, ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ જે માહિતી મળી રહી છે કે ફાયરની ટીમ પહોંચે તે પહેલા હોસ્પિટલ દ્વારા જ સતર્કતા રાખીને અને 13 જેટલા બાળકો હોસ્પિટલમાં હતા તેમને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ફાયરની ટીમ ત્યાં પહોંચીને આગને કાબૂમાં લેવા માટેની જે કામગીરી તે કરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ ઈજા હાલ સમાચાર નથી મળી રહ્યા અને ફાયરની ટીમે આગને કાબૂમાં પણ મેળવી લીધો છે. જોકે આગ કયા કારણોસર લાગી હતી તેની પણ તપાસ હાલ કરવામાં આવશે. આભાર નવીન જાણકારી આપવા માટે.